નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત મહાનગરપાલિકાના શાસકોની બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાના શાસકોની લેખિત સૂચનાઓ મ્યુનિસિપલ કમિશનરે નોંધ ન લીધી। 6 મહિના પહેલા મેયરે પત્ર લખ્યો મ્યુનિસિપલ કમિશનરને। વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદે કનેક્શનો દૂર કરવા માટે મેયરે રજૂઆત કરી હતી। પાલિકા કમિશનર દ્વારા પત્રનો અમલ કર્યો હોત તો માસૂમ કેદારને બચાવી શકાયો હોત। મેયર દક્ષેશ માવાણીએ ઓગસ્ટ 2024માં આ પત્ર લખ્યો હતો। ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારીઓ સાંભળતા નથી તે અહીંયાથી જ સાબિત થાય છે। ધારાસભ્યો અને કોર્પોરેટર દ્વારા પણ અગાઉ અધિકારીઓ સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા। કમિશનરશ્રીએ લગભગ 4 અધિકારીને શોકોઝ આપી છે। ગઈકાલે એક અધિકારીનો જવાબ લેવામાં આવતો હતો પણ તેણે થોડો ટાઈમ માંગ્યો છે। કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। સાહેબ, બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો, એ તમે પત્ર લખ્યો હતો આ બધી ગેરકાયદેસર જોડાણને લઈને। જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજે કેદાર જેવી ઘટના નહીં બનતી। હા, મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટીન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કંઈ પ્રશ્ન મહત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું। મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા, ગેરકાયદેસર જોડાણ હતા, એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું। એટલે રૂટીન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું। સાહેબ, પત્ર કેટલા મહિના પહેલા લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તે સમયે વરાછા રોડ, રાંદેરજો અને કતારગામ ઝોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા, સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા, ત્યારે અધિકારીશ્રીને કમિશનરશ્રીને ધ્યાન દોર્યું હતું અને કતારગામમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું। સાહેબ, તો જો નિરાકરણ આવ્યું તો આ કેદાર જેવી ઘટના કઈ રીતના બની? એ વખતે જો પાલન થયું હતું તો કદાચ કેદાર આજે જીવતો હતો। આપની વાતની સાથે સહમત છું, પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશનર અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે। સાહેબ, પણ એવું લાગી રહ્યું છે કે પત્ર લખ્યો હતો પણ તમારા પત્રની કોઈ અસર થઈ નહીં એવું લાગી રહ્યું છે। ના, એવું કંઈ હોતું નથી। રૂટીન પ્રમાણે મેયરશ્રીનું જે કંઈ પત્ર હોય એનું ઇમ્પ્લિમેશન થતું હોય છે।